સોરી સેજલ, અમારે છે ને પરમિટના ચોખાનો ઘણો આગો થઈ ગયો છે. તારે જોતા હોય ને તો 10 કિલા લઈ જાજે. કાકી 10 કિલા નહીં, મણેક કરી દ્યો ને તો લઈ જાઓ. મારે મણેકમાં પોહાય, 10 કિલા પોહાય નહીં. હા તે હાલ ને, એ તો કંઈક કરશું, લઈ જાજે ને. ચોખા ઉમતા સેજલી ધોરા ફૂલ જેવા છે, પણ ક્યાં કોલા પુતરિયા જેવો નીકળે ને તે વળી નજર મારવી પડે. બાકી જોવા પણ નથી. આજ ફેર બહુ સારા એવા છે ચોખા. સર આ મહેમાન તમારા બેન જ છે કે? હા, એ મારી બેન છે, ગોખલપુર હારે છે. હમણાં આવી આટો દેવા. છોકરા બે વૈયા હોસ્પિટલમાં. તે હવે હાર સસમાં કેમ પહેરી રાખે? મેં છે ને આંખોનું ઓપરેશન કરાવ્યું છે. મોતિયા આવી ગયા હતા 2 આંખોમાં. વહેલું થઈ ગયું હતું, વહેલું. તે પછી હવે તો સસમાં પહેરવા જ પડે ને. સકી વહુ, તમે હવે ફટાફટ કપડાં સૂકવી અને હવે રહોડામાં સડો. તઈ થાય કંઈ કરી લેવો, શાક ને રોટલી ને બધું. સોરી મંગુડી, તું અહીંયા આવતા ચોખા સાફ કરવા લાગાલ. મમ્મી તાજો, મમ્મી ઘડીક તો પૂરો ખાવા દે. કાલના આજે ટાટિયા દુખે છે મમ્મી. કેટલા વાવણા હાંજ સુધી અમે વાવ્યું તું ને, હાવ કપાસિયા ચોપી ચોપીને મારા પગ દુખે છે મમ્મી. આજ તો હાવ એમ થાય કે લાંબા થઈને સૂતા જ રહી. એટલું આળસ આવે છે મમ્મી. આળસ તો અમને આવે, અમે કોઈને કહેવા જાય છે મંગુબેન? હે નથી જતા ને? આ કામના ઢળડા કરીએ જો. હજી આ બધું કરીને એમ કેવા હે કે અમારે બેહી જાવ, સીધું રસોઈ કરવા માંડવાની. જોવું જોઈએ, સાસરે જાહો ને પછી બધી ખબર પડવાની છે તમારી. જોજો તમે એક દી મને સંભાળશો કે સકલી હાચું કહેતી હતી. તે સોરી સકલી, તો ત્યાં ખાટલે શું કામ સઈડી છો? એ ભૂરકી માસી મારી છે ને હાઈટ ઓછી રહી ને, તે પુગાઈ ની દોરી ઓછી રહી, સળવું જ પડે. તઈ કપડાં હુકવાયા જવું ને, ઓલા ટેન્ડ ઉપર કેટલા નાખ્યા, હવે દોરી ઉપર નાખું તઈ થાય. આ વરસાદ એવો પાછો કઈ આવી જાય સાટા, કપડાં સુકાતા નથી. પછી આખા ઘરમાં હુકવવા પડે, જ્યાં ત્યાં સોફે વાન વાન. એના કરતા આજ તડકો થયો છે તો ધોઈ જ નાખ્યા બધા. મને એમ થયું કે આજ તો બધે આગો કાઢ નાખો, પાછો 4-5 દિનો વાંધો ન આવે. મોટી બેના તારી જિંદગી બહુ કામની હો, જબરી છે કામની. બાકી કામ કાઢવા વાળીની પડી આ સકલી. હું ત્યાં આવીને તેદીની જોઉં છું. દીકરીનું કામ એટલે કામ, એવડું કામ કરે. ના કરીએ ને જાય ક્યાં? અમારે જવું વડી હજી હોતી. છોકરો હવાર ન રખડે, કઈ પીડા છે કે છોકરો ક્યાં જાય શું છે કઈ ધ્યાન રાખતી નથી. અહીંયા એવી મજાને હખણી છે, એ મજા 9-10 વાગ્યા હોતી રહીએ, આખો ફોન મચોડતી હોય ને બેઠી હોય. પૂછો માર હાહુ ને નકર. એ તો હું દેખું છું દીકરા. આવો બાયું આવો. લે તમે ક્યારે આવ્યું બાયું? અમે બટા હવારના આવ્યા, 8 વાગ્યાના આવી ગયા. હા લ્યો, બધું થાવ તો આપણે ચોખા નામી ચોખા થઈ ગયા હે. હાલો મીના બહુ, હવે ચોખા છે ને સાફ કરવાના છે. મારો દીકરો વેલા હાર કરવા જ માંડો. તે બાયું બધું મારા સામે ટગર ટગર શું જોઉં છું? હું કઈ બીજા ગ્રહમાંથી નથી આવી, હું માણસ જ છું. અમારું ધ્યાન આ ચોખા સામું છે, એમાં કઈ છે નહીં ધ્યાન તમારા સામું. બાય. મમ્મી નીંદર આવે છે. હજી ઉઠા સૌ મેના બહુ. થોડું ઘણું કામ કરવા લાગે. આમ જોવું જોઈએ સખી વહુ કેટલું કામ કરે છે. તમારે જરીક વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ બાયું બેઠ્યું મારા નકામું કહેવાય જાય તમને કંઈક થાય ને એ કરે મમ્મી, અમારથી ન જ થાય. કોઈ દી ના કર્યું હોય ને એટલે અમારથી ના થાય, અને કરશું નહીં. એ ના થાય ને તો થોડું થોડું કરાય મેના વહુ. આ કોઈ છે ને એના બાપાને ઘરેથી શીખીને નથી આવી ગયું, તો એ કરે છે ને બધું. હે જોઉં સૌ ને તમે? હાથી તો એ કરતી હોય ને તો એને કયો કરે. હાલ સિંટુડા નવરાવી દો, હાલ બહુ રમાઈ ગયું. હાલે જોયો ને ભૂરકી માસી કેવી મેળકારીની પડી. હે ભાભી ઓલો છોકરો બધા ચોખા ઉડાડી નાખશે, જોતા ખરી એની આખી બાજકી ઢોરી નાખી છે. કાંઈ બગાડશે નહીં, ખાલી રમે છે ચોખાથી. છોકરું છે, છોકરું કાંઈ સમજે નહીં, એ તો રમે. વડાવને જોવાનું હોય, અહીં તો વડાઈ શોખ નથી આપતા. હાલે ચિંટુડા, નકરા આના બધાના ચોખા બગડી જશે. હાલ નવડાવી દો. હા અય ઉભો રે. ક્યાં ભાગ્યો? ઉભો રે તો તું. કેવો તોફાન કરે છે જોઈ લે. બહુ વધારે જ તોફાની છે. મંગુબેન એને પછી લેતા આવજો તો નવડાવી દો, હું ઉપર જાઉં છું. અમારો આ ટીચકુડો એવો પડ્યો નકરો વડિયું જ કાઢતો હોય. સોરામ સોરામ તમારી આ વડી વહુતા બહુ મડકારીઓ, બહુ પેતરારીની પડી છે. ઉભો સડાવીને જ રખડતી હોય ગધડીની. કેવી છે હાવ.
હવે છોકરો નોકરી કરે ને તે અમે કંઈ કહેતા નથી, એમ કંઈ ભલે ને થોડાક દી આમ આડાવરું કરશું બસ કરી દેવું નોખા. આ ફેરીના કેમ કરતા હતા એમ કરી રાખીએ. સોરી મંગુડિયાના ઉપર નજર રાખજે તો કેમનો વયો જા વયો જા. તમારી દીકરી ઓલો કેમનો વયો ગયો જા જોઈ. જોયું ને ભૂરકી માસી, જરાય કોઈને એવું છે કે બે બહુને હરખું કામ કરવું જોઈએ. કોઈ કાંઈ નાખીએ એલા, કોઈ કાંઈ નાખીએ, મન પડે ને એમ જ કરતી હોય આખો દી. આયલા રાખે બટા, હવે એમાં કાંઈ હું હોય, થોડા જાજુ કામ વધારે કરી લ્યો તો. હું એ જ સમજાવું છું ભૂરકીબેન, અટાણાને પરજાને કાંઈ કહેવાય નહીં લ્યો. એકને કંઈ તો એકનું મોઢું આમ વકાય જાય ને બીજાને કંઈ તો બીજાનું મોઢું આમ મળાઈ જાય. શું કરવું, અમારે વચમાં પીસાઈ જાય. અમારે આ મંગુડી હાહર વાહર થઈ જાય ને તો એક ઈ પીડા અમારે ઓછી થાય, પછી બેયને નોખા કરી દઈ.